2024ની ભરૂચ લોકસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ટક્કર વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભરૂચ બેઠકને લઈને કોંગ્રેસ પરિવારમાં ટિકિટની ખેંચતાણ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક તરફ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ટિકિટની માંગણી કરી છે, તો બીજી તરફ અંકલેશ્વરમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના પોસ્ટર લાગ્યા છે અને પોસ્ટરમાં ફૈઝલ પટેલના નામે દર્શાવ્યું છે કે હું તો ચૂંટણી લડીશ। આ પ્રકારના પોસ્ટરથી અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। અહેમદ પટેલની પુત્રી અને પુત્ર વચ્ચે ખેંચતાણ હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। ત્યારે ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના મનસુખ વસાવા છેલ્લી 5 ટર્મથી જીતતા આવ્યા છે, ત્યારે આ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડશે તેવી વાત કરાઈ હતી। ત્યારબાદ મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે। તો હવે આ પોસ્ટર બાદ રાજકારણમાં શું ગરમાવો આવે છે તે જોવું રહ્યું। ત્યારે અહેમદ પટેલ કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા, ગાંધી પરિવારની પણ નજીક, અને તેની વચ્ચે અહેમદ પટેલના દીકરા અને દીકરી વચ્ચે જ ટિકિટની ખેંચતાણ શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે। આ પોસ્ટર જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તેમાં અહેમદ પટેલના પુત્રએ કહ્યું હોય કે હું તો ચૂંટણી લડીશ જ, તે પ્રકારના પોસ્ટર લાગ્યા છે, જેને લઈને હવે શું પરિવારમાં જ ટિકિટની ખેંચતાણ છે તેવા સવાલો ઊભા થયા છે। અમારા સંવાદદાતા અંકિત મોદી આ વિશે વધુ વાત કરી રહ્યા છે। અંકિત, શું લાગી રહ્યું છે, કારણ કે એક જ પરિવારમાં શું આ પ્રકારની કોઈ હુંસાતુસી છે કે કોઈ પોલિટિકલ દાવપેચ છે આની પાછળ, શું કહેશો? ચોક્કસ આશ્ચર્યજનક પોસ્ટર ગણી શકાય, કારણ કે અગાઉથી જ મુમતાઝ પટેલ જે અહેમદ પટેલના પુત્રી છે તે કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે અને કોંગ્રેસ તરફે તેમની મજબૂત દાવેદારી પણ માનવામાં આવતી હતી। સાથે સાથે હવે અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલના પણ આ પ્રકારના પોસ્ટરો લાગતા ચોક્કસ પરિવારના ભાઈ બહેન વચ્ચે જ ટિકિટ માટે ખેંચતાણ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। અગાઉ જે આપમાંથી ચૈતર વસાવા અને કોંગ્રેસના મુમતાઝ પટેલ વચ્ચે ગઠબંધનમાં ટિકિટને લઈ ખેંચતાણ હતી, હવે વધુ એક વ્યક્તિ ઉમેરાયા છે અને તેમાં ચોક્કસ આ મામલો આગામી સમયમાં વિવાદાસ્પદ બને તો નવાઈ નહીં। જી બિલકુલ અંકિત, તો હાલ તો આ એક પોલિટિકલ ચર્ચાનો વિષય ચોક્કસથી બન્યો છે, કારણ કે એક તરફ અહેમદ પટેલના દીકરીએ પણ ટિકિટની માંગ કરી છે, મુમતાઝ પટેલે પણ ટિકિટની માંગ કરી છે, બીજી તરફ અહેમદ પટેલના દીકરાના પોસ્ટર લાગતા હવે પરિવારમાં જ ક્યાંક વિખવાદ શરૂ થશે કે કેમ તે પણ એક સવાલ છે। જો કે કોંગ્રેસમાંથી ભરૂચ બેઠક પર ચૂંટણી લડવા માટે મુમતાઝ પટેલ એક સ્ટ્રોંગ ઉમેદવાર ચોક્કસથી માનવામાં આવે છે, અને તેની વચ્ચે જો આ પોસ્ટર લાગતા હોય તો શું પરિવારમાં જ ટિકિટ માટે ક્યાંક હુંસાતુસી છે કે કેમ તે પણ સવાલ।